અમેરિકામાં વસતા લાખો H1B વિઝા ધારકો અને ખાસ કરીને સોશિયલ મીડિયા પર પોતાની પીડા વ્યક્ત કરનારા આપણા હજારો ગુજરાતી આઈટી પ્રોફેશનલ્સને સ્તબ્ધ કરી દેનારા અને ચિંતામાં મૂકી દેનારા સમાચાર સામે આવ્યા છે, જેણે ટ્રમ્પ શાસનની કઠોર ઇમિગ્રેશન નીતિઓની વચ્ચે પ્રવાસીઓના કાનૂની ભવિષ્ય પર બહુ મોટો પ્રશ્ન ઊભો કર્યો છે. અમેરિકાના એક પ્રખ્યાત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રેડિટના ઓફિશિયલ H1B સબ રેડિટ પેજ પર એક ભારતીય વિઝા ધારકે પોતાની પારિવારિક લાચારી અને કટોકટી શેર કરતા એક પોસ્ટ મૂકી છે, જેમાં તેણે લખ્યું છે કે તે અને તેની પત્ની બંને અમેરિકામાં કાયદેસર H1B વિઝા પર આઈટી પ્રોફેશનલ તરીકે નોકરી કરે છે, પરંતુ હાલમાં ભારતમાં રહેતા તેમના સાસુ એડવાન્સ સ્ટેજ એટલે કે કેન્સરની ગંભીર બીમારીના લીધે છેલ્લા તબક્કામાં હોસ્પિટલની પથારીએ મોતના મુખમાં છે, જેથી તેઓને તાત્કાલિક યુદ્ધના ધોરણે ભારત આવવું અત્યંત અનિવાર્ય બન્યું છે. આ કટોકટી ભર્યા કેસમાં સૌથી મોટો સસ્પેન્સ અને મૂંઝવણ એ છે કે જો તેઓ બંને અત્યારે તાત્કાલિક ભારત આવે તો અમેરિકાના કાયદા અનુસાર પાછા ફરતા પહેલા US એમ્બેસી કે કોન્સ્યુલેટમાં જઈને પાસપોર્ટ પર ઓફિશિયલ H1B વિઝાનું નવું સ્ટેમ્પિંગ કરાવવું ફરજિયાત છે, પરંતુ વર્તમાન ટ્રમ્પ વહીવટી તંત્ર દ્વારા ઇમિગ્રેશન પ્રક્રિયા પર લાદવામાં આવેલા કઠોર પ્રતિબંધો, સખત સોશિયલ મીડિયા સ્ક્રીનિંગ અને કાનૂની બેકગ્રાઉન્ડ ચેકના લીધે અમેરિકી દૂતાવાસમાં નવી એપોઇન્ટમેન્ટ મળવામાં મહિનાઓનો ભયાનક વિલંબ થઈ રહ્યો છે. ગ્રાહકે પોતાની ચિંતા વ્યક્ત કરતા સત્તાવાર લખ્યું છે, જો વિઝા સ્ટેમ્પિંગના લીધે ભારતમાં બહુ મોટો સમય વીતી જાય તો અમેરિકામાં તે બંનેની અસલી આઈટી જોબ્સ એટલે કે નોકરીઓ કાયમ માટે સાવ છૂટી જશે અને વળી અમેરિકામાં તેમણે પોતાનું મોટું ઘર ખરીદ્યું છે અને તેમને બે માસૂમ બાળકો છે, જેમાં એક મિડલ સ્કૂલર અને બીજું સાવ નાનકડું ટોડલર બાળક છે, જે નાના બાળક સાથે ચાલુ જૂન 2026ના મહિનાની ભારતની આ અસહ્ય કાળઝાળ ગરમીમાં રહેવું પણ બહુ મોટો સ્વાસ્થ્યનો પડકાર છે. આ પોસ્ટ પર ઇન્ટરનેટ પર કરોડો લોકોની મિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે, જ્યાં કેટલાક વિશ્લેષકો અને મિત્રોએ સલાહ આપી છે કે કરિયર અને પૈસા તો પાછા આવી જશે, પણ સાસુને જોવાની આ કદાચ છેલ્લી તક હોઈ શકે છે, જેથી બધું છોડીને પત્નીના દુઃખમાં ભાગીદાર થવા બંનેએ સાથે ભારત આવવું જોઈએ અને રાત્રે 2 થી 3 વાગ્યે પોર્ટલ ચેક કરવાથી કે એમ્બેસીની ઇમરજન્સી મેડિકલ લાઇન પર ડાયરેક્ટ કોલ કરવાથી કદાચ ઓફિશિયલ ઇમરજન્સી સ્લોટ મળી શકે છે, જ્યારે કાનૂની સલાહકારોનું એક મોટું ગ્રુપ એવું કહી રહ્યું છે કે આટલું મોટું જોખમ ન લેવાય, માત્ર પત્નીએ જ ભારત જવું જોઈએ અને પતિએ બાળકો સાથે અમેરિકામાં જ રોકાવું જોઈએ, કારણ કે બે વ્યક્તિના બદલે એક જ વ્યક્તિની એપોઇન્ટમેન્ટ મળવી બહુ સરળ હોય છે. આ ચિંતા વચ્ચે એક યુઝરે પોતાનો પોઝિટિવ અનુભવ પણ શેર કર્યો કે હાલમાં જ કડક નિયમો વચ્ચે પણ તેમનું ફેમિલી રેસ્ક્યુ સ્મૂથ રહ્યું હતું અને કાયદેસરના કાગળો સાચા હોય તો ઓફિસરો અટકાવતા નથી, પરંતુ આ ઘટનાએ અમેરિકામાં વસતા આપણા હજારો ગુજરાતીઓના મનમાં જોબ સેફટી અને પારિવારિક સંવેદના વચ્ચે એક બહુ મોટું ધર્મસંકટ અને માનસિક જંગ ઊભો કરી દીધો છે. દોસ્તો, આ ગુજરાતી આ ભારતીય યુવકને તમે શું સલાહ આપશો? સાસુના મરતા મુખને જોવું કે અમેરિકામાં જીવતા બંને બાળકોને સાચવવા? તમારો જે જવાબ હોય તે કોમેન્ટ કરજો અને ટ્રમ્પ શાસન વચ્ચે ફસાયેલા ગુજરાતીઓને આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.